એ તો બોહળી કરતો ને વાળા કાઢા પડી લાભા હડી ગયેલો તો બધું બુક હડી ગયો આ ચેકબુક હોય અમે પણ ભાઈ વાણે દીકરા પછી પૈસા વાળે છે તમે દેખા ગુંડા ગઈ એક આવે હા હવે પેન પેન હોય તો આપો ને કા લુખો છે ભાઈ મને લઈને ઘરે ઊંચું હે ને ભાઈ હું મોઢામાં છૂટ્યા કરે આ ગોબરા ગોબરા છે લિખિતન દંડુભાઈ તે હા આવેલ વંદના ભાઈઓને રૂપિયા 40,000 રૂપિયા દેવા હા એરિયો લખી નાખો ક્યાં એરિયામાં રહ્યો કોક લેવા પૈસા થાય ને એવું જ હા કેટલામ મીસી વાતચીત કરી ઈ સહી છોકરાને વહીવટ કરો ક્યાં એરિયો ઈ લખો ના ભાઈ આંડાળો એક કોઈ છોકરું કેવા તમે અહીંયા વાત કરી એટલે આમાં હું હે ને એવું આમ વહીવટમાં ખ્યાલ પડે ને એમ તે એટલે આમ મને પછી હમણાં જ ન ઈ છે ને માર ભાઈ બે ચોપડી ભણેલો છે તેમ ખબર પડે એમ આ હંતે ઢગલા ઢસ છે હા એ પાસે ઊભો છે જો ને ભાઈ લખો ને શેરી લખાઈને હા મળ્યો નિરાડી લિખિતન દંડુભાઈ જેઠ આવેલ વંદાલાભાઈઓને 40,000 રૂપિયા લોકલ આપી ગણી આપવા ક્યાં એરિયા નંબર પાયાવાળી રૂમ નંબર 999 શેરી નંબર શેરી નંબર 99 9 હું જેઠાણી 99 ના એનું નામ તો બહુ અઘરું છે ભાઈ એ તમને મળી રહે તમને એ જો પેલા ભાઈ નામ પમીને ક્યાં જાવું કયો લખી નાખો ને નામમાં છે બરોબર ને પેટાણી નામ છે શોભા એમ શોભા હે ઘરની શોભા તમારી એ તો ઘરે જાવ પછી ખબર પડે ત્યાં હલવાના દે આયા લાવો ભાઈ પૂછે વાળો આમ ડાટા કઢાવી હા હા હાલો ભાઈ પોપટ તમે પૈસા લઈને આવો નવીનું પોચું બેન છે ગોદામમાં લઈને આવી એ લાખે ચાચી પોચું જાની પોચું ને હલકારી રે મારવાડ દેશના વણજા દલસુખ શેઠની શેડાળે દલસુખ શેઠની ગુંગાળે દલસુખ શેઠની શેઠાણી કોણ છે વણઝારા ભાઈ સેવી શું કામ આવ્યો છે પૈસા કઈક લઈ જવાના છે શેના ઓલા કઈક આવ્યા થાય તો કઈક મિશ્રી લઈ ગયા અમારી પાસે કોણ આમાં જોવો ને લિખિતન દલસુખભાઈ શેઠ તમારા છે ને ભાઈ આમાં લખેલું છે કેવું પડે ગામડાની જીભ છે વળી જાય આવેલા વણઝારા ભાઈઓને 40 લાખ રૂપિયા આપી દેવા અરે મારી પાસે તો 30 લાખ રૂપિયા જ છે તો લાવ બાજુના જીવન કાકા શેઠ પાસે લઈ લે લ્યો રેડી ને રાખવું છે તમારે હું લેતો રાખું તો જો શેઠ આવે તે લઈ દેવું હોડિયો પડી દો કેમ એટલે બધા હરખાવ છો? અરે વાત કરીમાં કેમ વાત કરીમાં? અરે ઓલા વરદાનો હોળિયો પડી દીધો. શેનો હોળિયો? ઓલા આવ્યા હતા કોઈ? આવ્યા હતા કાબરા તેતરો રેખા. હા હે કાબરા તેતરો આવ્યો હો. આવ્યો તો ને? હા.